ઓડિશાના ભુવનેશ્વર નગરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આજે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. પ્રથમ દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાથી આ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લે 2019માં પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો, ત્યારે 5 વર્ષ બાદ ફરીથી ગુજરાતના પોલીસ સ્ટેશનને સન્માન મળતા ગુજરાત પોલીસ બેડામાં હરખની લાગણી જોવા મળી રહી છે. એવોર્ડ સ્વીકારનાર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એસી ગોહિલે કહ્યું કે એનસીઆરબી દિલ્હી દ્વારા સમગ્ર સર્વેક્ષણ કરવામાં આવ્યું હોય છે. મારા 14 વર્ષના કરિયરમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છું. અમારી કામગીરીમાં અમે 14 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ટ્રક ચોરી સહિતના ગુના ઉકેલવા પ્રોહિબિશનની કામગીરી લોકોમાં પણ નોંધ લેવાઈ હતી. આ સિવાયના સર્વેના ઘણા બધા મુદ્દાઓમાં અમારા પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હોવાથી કદાચ અમારો નંબર આવ્યો હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.